સુરતમાં દારૂબંધીની કડક અમલવારી કરવાની માંગ કરવામાં આવી હતી। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ નિવેદન આપ્યું, પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી કરાવવાની માંગ કરવામાં આવી હતી। સુરતમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવાની માંગ કરવામાં આવી હતી। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું હતું, પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી કરાવવાની માંગ કરાઈ હતી। દારૂબંધી અને કાયદાનું ચુસ્ત અમલવારી કરાવવા, નશોનો બેરોકટોક ચલાવતો વેપલો બંધ કરાવવા, નશાથી યુવાધનને બચાવવા માંગ કરાઈ હતી। વિવિધ માંગ સાથે પોલીસ કર્મી કચેરી દેખાવ કર્યો હતો। હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈને દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। હરેશભાઈ, શું કહેશો? એક તરફ જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ ગુજરાતભરમાં જે રીતે કોંગ્રેસ અને પોલીસ સાથેના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે, સુરતમાં કઈ રીતે જોઈ રહી છે કોંગ્રેસ? ખરેખર અલગ અલગ નિવેદન જે આવે છે ને તે કોંગ્રેસના તરફે આવે છે। કોંગ્રેસ પાર્ટીના જે અમારા જિગ્નેશ મેવાણી જે એમએલએ છે તેને જે મુદ્દો ઉઠાવ્યો છે કે આજે કાયદો વ્યવસ્થા ગુજરાતની અંદર પડી ભાંગી છે અને તેના કારણે જિગ્નેશ મેવાણીએ કે ડ્રગ્સ ખુલ્લામ વેચાય છે, ગાંજો ડ્રગ્સ વેચાય છે અને ખુલ્લામ છે તો દારૂ વેચાય છે અને પેલો કેમિકલ વાળો દારૂ જે લોકોનું સેવન કરે છે એમાં કેટલી બહેનો વિધવા થાય છે, એ મુદ્દા પર લોક જાગૃતિ માટે ધારાસભ્યોએ રજૂઆત કરતા અને આગળ કાર્યવાહી કરવા માટે તેની માંગણી અને લાગણીથી કોંગ્રેસ પક્ષ લોકોના બહેનોના હિતો માટે અને પ્રજાના હિતો માટે કાર્ય કરવાનું આહ્વાન કર્યું છે। પણ તેના અંદર જિગ્નેશભાઈ મેવાણીએ જે કીધું છે કે હાથીવડાના પટ્ટા ઉતારવા પડશે, તે કેમ ઉતારવા પડશે? એને એમ કીધું છે કે જે લાંચી અધિકારી જે લાંચી અધિકારીઓ જે હપ્તા ખોરી લે છે કે ગાંધીનગર લગે જે મિનિસ્ટર લગે હપ્તા જાય છે, તો તેવા અધિકારીઓના પટ્ટા ઉતારવા જોઈએ। કાયદાકીય જોગવાઈના અંદર જે બંધારણમાં છે તે પ્રમાણે તેઓના વિસ્તારની અંદર દારૂ, ગાંજો, અફીણ વેચાતો હોય તેવા પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે પછી એસીબી ડીસીબી કોઈ બી હોય તેઓના પટ્ટા ઉતારીને એના ઘરે મોકલી દેવા જોઈએ। અમને તો ખ્યાલ નહીં હતો, ખરેખર હું તે સમય છે ને એનસીબીના ગુજરાતના હું સુરત શહેરના છે ને પ્રમુખ હતા। એ વખતે હર્ષસંઘવી સાહેબને અમે ગુજરાત યુથ કોંગ્રેસના અમે પ્રમુખ બનાવેલા, પણ અમને ત્યારે અમારી પાસે ચંપલ રસ્તા હતા। એ વખતે આ હર્ષસંઘવી સાહેબ ખબર નથી કે આટલી નિમ્ન કક્ષા પર આજે ઉતરી જશે। આજે એમને ગૃહ ખાતું મળ્યું છે, નાયબ મિનિસ્ટર મળ્યું છે, આજે નિમ્ન કક્ષા પર ઉતરી જઈને આજે આ કૃત્ય કરી રહ્યા છે તેને વખોડવાના પાત્રો છે, ચલાવી લેવાય નહીં અને હર્ષસંઘવી પોતાની જવાબદારી નક્કી કરીને પોતે રાજીનામું આપી દે અને જેટલા પણ જવાબદાર અધિકારી છે તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે। પોલીસ કમિશનર ખાતે આવેદનપત્ર દેવાનું શું છે? અમે લોકો એના માટે આવ્યા છે કે જે 8મી પાસ ગૃહમંત્રી હર્ષસંઘવીજીએ જે એ વાત કરી છે કે ભાઈ સંસ્કારોની વાત કરો જિગ્નેશભાઈ મેવાણીને, તો હું એ વાત કહેવા માંગુ છું કે જે દારૂના અડ્ડાઓ ચાલી રહેલા છે ગુજરાતમાં ઠેર ઠેર અને સિટીઓમાં, તો તે યોગ્ય વાત છે કે સંસ્કારી વાતો છે? અમે આજે આવેદનપત્ર એ માટે આપવા માટે આવેલા છે કે જે જુગાર, દારૂના અડ્ડા અને એમડી ડ્રગ્સના અડ્ડાના નશાના અડ્ડાઓ જે ચાલી રહેલા છે એ ક્યારે બંધ થશે અને ક્યારે એનો નિકાલ કરવામાં આવશે? જે ગૂગલ મેપથી અડ્ડાઓ મળી રહેલા છે અને ગૂગલ મેપ દ્વારા હવે ધંધો એટલો બધો મજબૂત બની ગયેલો છે કે પોલીસ પ્રશાસન શું કરી રહેલો છે એના માટે અમે લોકો કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આજે તો 200થી ઉપર કાર્યકર્તાઓ છે અને આ અમારી વાત સાંભળવામાં નહીં આવશે તો અમે લોકો આના કરતાં વધારે વિરોધ પ્રદર્શન કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।